સવારનો સમય હતો. બજારમાં રસ્તાની બાજુમાં કરીના દેવી હંમેશાની જેમ ટોપલી લઈને શાકભાજી વેચી રહી હતી. તેમની બંને દીકરીઓ પૂજા અને નેહા દૂર બોર્ડર પર દેશની સેવામાં તૈનાત હતી. બંને બહેનો આર્મી ઓફિસર હતી. તેમને જરા પણ અંદાજ નહોતો કે તેમની માતા કેવી હાલતમાં જીવી રહી છે અને આજે તેમની માતા સાથે એવું કંઈક થવાનું છે જે તેમના રૂહને હચમચાવી નાખશે. કરીના દેવી ચૂપચાપ શાકભાજી વેચવામાં લાગી હતી કે તે જ વખતે એક ઇન્સ્પેક્ટર, જેનું નામ રાકેશ વર્મા હતું, મોટરસાયકલ પર આવ્યો. તેણે બાઇક રસ્તાની બાજુમાં રોકી અને ગુસ્સામાં બોલ્યો, "તમારી હિંમત કેવી રીતે થઈ રસ્તાની બાજુમાં શાકભાજી વેચવાની? તમારા કારણે અહીં જામ લાગી શકે છે. જલ્દી અહીંથી હટો." આટલું કહીને તે અચાનક ટોપલી પર જોરથી લાત મારી દે છે. શાકભાજી જમીન પર વેરવિખેર થઈ જાય છે. ચારે તરફ લોકો રોકાઈને તમાશો જોવા લાગે છે. ઇન્સ્પેક્ટર વધુ ભડકીને ચીસ પાડે છે, "આ તમારા બાપનો રસ્તો છે શું? જ્યાં મન થયું ત્યાં બેસી ગઈ શાકભાજી વેચવા. જો વેચવું હોય તો પોતાની જગ્યાએ લેચો." કરીના દેવી ચૂપચાપ તેની વાતો સાંભળતી રહી, અપમાન સહન કરતી રહી. તેમની આંખોમાં આંસુ હતા, પરંતુ તે કંઈ કહ્યા વિના જમીન પર પડેલી શાકભાજી ઉપાડવા લાગી. ભીડમાં ઊભા લોકો માત્ર તમાશો જોઈ રહ્યા હતા. ન કોઈએ અવાજ ઉઠાવ્યો, ન કોઈએ મદદ કરી. ભીડમાં એક છોકરો હતો જે સોશિયલ મીડિયા પર પ્રસિદ્ધ હતો. તેણે મોબાઈલ કાઢ્યો અને આખો પ્રસંગ રેકોર્ડ કરવા લાગ્યો. ઇન્સ્પેક્ટર સતત તેમને ઠપકો આપી રહ્યો હતો, અપમાનિત કરી રહ્યો હતો અને લોકો ફક્ત હસતા જોતા રહ્યા. કરીના દેવી મનોમન વિચારી રહી હતી, જો મારી બંને દીકરીઓને આ બધું ખબર પડી ગઈ તો ખબર નથી શું થશે. કાશ તેમને આ વાત ક્યારે ખબર ન પડે, નહીતર તોફાન આવી જશે. આંખોમાં આંસુ લઈને શાકભાજી પાછી ટોપલીમાં નાખીને તે ધીરે ધીરે ઘર તરફ ચાલી નીકળી. બીજી તરફ જે છોકરાએ વિડીયો બનાવ્યો હતો તેણે ઘરે પહોંચીને તેને સોશિયલ મીડિયા પર અપલોડ કરી દીધો. કેપ્શનમાં લખ્યું હતું, "આ વૃદ્ધ મહિલાની કોઈ ભૂલ નહોતી, પરંતુ ઇન્સ્પેક્ટરે આની શાકભાજી પાડી નાખી અને રસ્તા પર બેઇજ્જત કરી. શું આ સાચું છે?" વિડીયો ઝડપથી વાયરલ થઈ ગયો. લોકો શેર કરવા લાગ્યા, કોમેન્ટ કરવા લાગ્યા. દરેક વ્યક્તિ આ ઘટનાને ખોટી બતાવી રહી હતી. થોડીવાર પછી આ વિડીયો નેહાના મોબાઈલમાં પહોંચ્યો. વિડીયો જોતાં જ તેનું લોહી ઉકળી ઉઠ્યું. તે વિચારે પણ શક્તિ નહોતી કે તેની માતા સાથે આવો વર્તાવ થયો છે. લોકોને સામે બેઇજ્જત કરવામાં આવી, થપ્પડ સુદ્ધા મારવામાં આવ્યા. નેહાએ તરત જ વિડીયો પોતાની મોટી બહેન પૂજાને મોકલી દીધો. પૂજાએ વિડીયો જોયો તો ગુસ્સાથી લાલ થઈ ગઈ. આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. મનોમન તેણે વિચાર્યું, કાશ પપ્પા હોત તો આપણે આ દિવસ ન જોવો પડત. આપણે આટલી મહેનત કરીને આ મુકામ મેળવ્યો તો પણ માતાને સુખ આપી શક્યા નહીં. પરંતુ હું તે ઇન્સ્પેક્ટરને છોડીશ નહીં, બદલો લઈને જ રહીશ. વિડીયો જોયા પછી પૂજાએ તરત જ નેહાને કોલ કર્યો. અવાજમાં ગુસ્સો સ્પષ્ટ જણાઈ રહ્યો હતો. "નેહા, તું અહીં જ રહે. હું ઘરે જઈ રહ્યું છું અને તે ઇન્સ્પેક્ટર પાસેથી મારો બદલો લઈને જ રહીશ." નેહાએ તરત જ કહ્યું, "નહીં દીદી, હું પણ તમારી સાથે આવીશ. માતા સાથે જે થયું તે હું સહન કરી શકતી નથી. તેણે તેની ઓકાત બતાવવી જ પડશે." પૂજાએ સમજાવ્યું, "તારે અહીં જ રહેવું જોઈએ. હું માતાને લઈને પાછી આવીશ અને આપણે અહીં જ ક્યાંક આસપાસ તેમને રાખી લઈશું." થોડીવાર સુધી ચર્ચા ચાલી, પરંતુ છેવટે નેહા માની ગઈ. "ઠીક છે દીદી, તમે જાઓ, પરંતુ માતાને સાથે લઈને જરૂર પાછા આવજો." પૂજાએ ફોન મૂકી દીધો. યુનિફોર્મ ઉતારી અને પીળા રંગનો સલવાર સૂટ પહેરી લીધો. હવે તે એક સામાન્ય ગામની છોકરી જેવી લાગી રહી હતી. બસમાં બેસીને થોડા કલાકોમાં ઘરે પહોંચી ગઈ. ઘરે પહોંચતા જ તેણે દરવાજો ખખડાવ્યો. કરીના દેવી તે સમયે રસોડામાં શાકભાજી કાપી રહી હતી. દરવાજાનો અવાજ સાંભળીને તેમણે પોકાર કર્યો, "કોણ છે?" "હું છું માં. પૂજા પાછી આવી છું તમને મળવા." અવાજ સાંભળતા જ કરીના દેવીના હાથ થંભી ગયા. આંખોમાં ભીનાશ આવી ગઈ. તેમના મનમાં ડર પણ હતો કે ક્યાંક પૂજાને આ ઘટનાની ખબર તો પડી નથી. તે જાણતી હતી કે તેમની દીકરીઓ કેટલી ઈમાનદાર અને હઠીલા છે. પોતાની માતા માટે કંઈ પણ કરી ગુજરશે. તેમણે ઝડપથી દરવાજો ખોલ્યો. સામે ઊભી દીકરીને જોતાં જ મા દીકરી ગળે લાગી ગયા, જાણે કે વર્ષોની દૂરી એક ક્ષણમાં મટી ગઈ હોય. કરીના દેવીએ પૂછ્યું, "દીકરી, નેહા ક્યાં છે? તે આવી નથી?" પૂજાએ જવાબ આપ્યો, "ના માં, મેં તેને મના કરી દીધી હતી. ખૂબ જીદ કરી રહી હતી, પરંતુ હું સાથે નથી લાવી." "સારું, પહેલાં અંદર તો આવો." પૂજા રસોડામાં ગઈ અને શાકભાજી જોઈને બોલી, "માં, તમે બેસો. જમવાનું હું બનાવી દઉં છું." થોડીવારમાં જ જમવાનું બનીને તૈયાર થઈ ગયું. મા દીકરીએ સાથે બેસીને જમવાનું ખાધું અને પછી વાતો શરૂ થઈ. પૂજાએ સીધો સવાલ કર્યો, "માં,
તમારી સાથે જે થયું તમે મને કેમ નથી કહ્યું? આ ખૂબ જ ખોટું છે. હું તે ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરાવીને જ માનીશ. તેણે કાયદાની વિરુદ્ધ કર્યું છે અને હું તેને બતાવીશ કે કાયદાની શક્તિ શું હોય છે. કરુણાદેવીએ ડરતા ડરતા કહ્યું, દીકરી, છોડ, પોલીસવાળા છે. શું થઈ ગયું જો તેણે એવી વાતો કરી દીધી? જવા દે. પૂજાએ કડકાઈથી કહ્યું, ના માં, તમે ચૂપ રહો. હું જાણું છું મારે શું કરવાનું છે. તેણે જે કર્યું તેની સજા તેને જરૂર મળશે. આટલું કહીને પૂજાએ લાલ રંગની સાડી પહેરી, સામાન્ય ગામની છોકરી જેવી તૈયાર થઈ અને સીધી થાણા તરફ નીકળી પડી. આ તે જ થાણું હતું જ્યાં ઇન્સ્પેક્ટર રાકેશ વર્મા તૈનાત હતો. થાણે પહોંચીને તેણે જોયું રાકેશ ત્યાં હાજર નહોતો. માત્ર 2 હવલદાર અને એસએઓ સંદીપસિંહ ત્યાં બેઠા હતા. પૂજા સીધી એસએઓ સંદીપસિંહની પાસે ગઈ અને બોલી, મારે ઇન્સ્પેક્ટર રાકેશ વર્મા વિરુદ્ધ ફરિયાદ નોંધાવવી છે. તેમણે મારી માતા સાથે રસ્તા પર બદતમીઝી કરી, માછલીઓની ટોપલી પાડી નાખી, થપ્પડ મારી અને લોકોની સામે અપમાનિત કરી. હું ઈચ્છું છું કે તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી થાય. સંદીપસિંહ ચોંકીને બોલ્યો, શું? ઇન્સ્પેક્ટર રાકેશ વર્મા વિરુદ્ધ ફરિયાદ? અને તું કોણ છે ફરિયાદ લખાવવાવાળી? શું તે વૃદ્ધ મહિલાની દીકરી છે? તને લાગે છે કે હું મારા ઇન્સ્પેક્ટર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી લઈશ? તેમણે કોઈ ખોટું નથી કર્યું, અને જો થપ્પડ પણ મારી દીધી તો શું થયું? તે રસ્તા પર શાકભાજી વેચી રહી હતી. ખોટી તો તે જ હતી. પૂજાની આંખોમાં ગુસ્સો ભડકી ઉઠ્યો. જુઓ, અમને કાયદો મત શીખવો. અમે કાયદો વાંચ્યો છે અને સારી રીતે જાણીએ છીએ કે તેમાં શું લખ્યું છે. હું તે જ કાયદાની મદદથી તેને સજા અપાવીશ. જો તમે ફરિયાદ નથી લખતા તો હું તમારી વિરુદ્ધ પણ એક્શન લઈશ. સંદીપસિંહ આશ્ચર્યચકિત રહી ગયો. આ સામાન્ય સી ગામની છોકરી આટલા આત્મવિશ્વાસથી અને ડર્યા વિના વાત કરી રહી હતી, જાણે કે કોઈ મોટી તાકાત તેની પાછળ હોય. તે બોલ્યો, તું કોણ છે? અને તારી એટલી ઓકાત કે અમને સસ્પેન્ડ કરાવીશ? અમે ચાહીએ તો હમણાં જ તને અંદર કરાવી શકીએ છીએ. પૂજાએ કંઈ કહ્યા વિના પોતાનું સરકારી આઈડી કાર્ડ ટેબલ પર મૂકી દીધું. આઈડી જોતા જ સંદીપસિંહની આંખો ફાટી રહી ગઈ. ગભરાતા ગભરાતા બોલ્યો, તમે આર્મી ઓફિસર છો? સોરી મેડમ, કહું શું કરવાનું રહેશે? પૂજાએ કડક સ્વરમાં કહ્યું, આ થાણાની હાલત ખરાબ છે. અહીં ન્યાય નામની કોઈ વસ્તુ નથી. સોરીથી કંઈ નહીં થાય. હવે હું ડાયરેક્ટ તમારી વિરુદ્ધ અને તમારા ઇન્સ્પેક્ટરની વિરુદ્ધ કાર્યવાહી કરાવીશ. આટલું કહેતા જ થાણાનો દરવાજો ખુલ્યો અને ઇન્સ્પેક્ટર રાકેશ વર્મા અંદર આવ્યો. છોકરીને જોઈને તેણે હળવા સ્મિત સાથે પૂછ્યું, શું વાત છે? શું કરવા આવી છો? તે સીધો પૂજાની સામે ઊભો થઈ ગયો. પૂજાના મનમાં ગુસ્સાનું તોફાન હતું. જો તે કાયદાનું સન્માન ન કરતી હોત તો તે જ વખતે તેને તમાચો ફટકારત, પરંતુ તે કાયદાની રક્ષક હતી, તેથી માત્ર બોલી, યાદ રાખજે, હું તને સસ્પેન્ડ કરાવીને જ રહીશ. તને કાયદામાં રહેવાનો કોઈ હક નથી. મારા શબ્દો તારા માટે ખૂબ ભારે પડશે. આટલું કહીને પૂજા થાણામાંથી બહાર નીકળી ગઈ. અંદર ઊભા સિપાહી સંદીપસિંહ અને પોતે ઇન્સ્પેક્ટર રાકેશ પણ વિચારમાં પડી ગયા. શું આ છોકરી ખરેખર એક્શન લેશે? પૂજા ઘરે પાછી આવી. થોડીવાર વિચારતી રહી. પછી એક પ્લાન દિમાગમાં આવ્યો. બીજી સવારે તે સીધી એએસપી ઓફિસ પહોંચી. ઓફિસમાં એએસપી મેડમ શ્રુતિ હસન બેઠા હતા. પૂજાએ વખત ગુમાવ્યા વિના પોતાનો મોબાઈલ કાઢ્યો અને તેમને વાયરલ વિડીયો બતાવી દીધો. મેડમ, હું ઇન્સ્પેક્ટર રાકેશ વિરુદ્ધ કડક કાર્યવાહી માંગુ છું, શ્રુતિ હસને ગંભીર સ્વરમાં કહ્યું. મેડમ પૂજા, મને ખબર છે તમે આર્મી ઓફિસર છો, પરંતુ અમને કાયદો, પુરાવો અને સાક્ષી જોઈએ. જ્યાં સુધી તમે નક્કર પુરાવો અને સાક્ષી લઈને નહીં આવો ત્યાં સુધી કાર્યવાહી શક્ય નથી. પૂજાએ હાથ પાડી અને નીકળી પડી. ઘરે આવીને તેણે તે સોશિયલ મીડિયા એકાઉન્ટની તપાસ શરૂ કરી જેનાથી વિડીયો પોસ્ટ થયો હતો. થોડાક કલાકોમાં તેને તે છોકરો મળી ગયો જેણે આ વિડીયો બનાવ્યો હતો. તે તેના ઘરે ગઈ અને બોલી, ત્યાં આ વિડીયો તારી આંખોની સામે રેકોર્ડ કર્યો છે. મને આનું ઓરિજિનલ વર્ઝન જોઈએ અને તારે સાક્ષી બનવાનું રહેશે. છોકરો પહેલાં તો ગભરાયો, પછી માની ગયો અને તેને એડિટ વગરનો વિડીયો આપી દીધો. પૂજાએ તેને સાથે લીધો અને ફરીથી એએસપી ઓફિસ પહોંચી. શ્રુતિ હસને પુરાવા જોયા. પછી સીધા ડીએમ અખિલેશને ફોન લગાવ્યો. ડીએમએ વિડીયો જોયો અને ભડકી ઉઠ્યા. આ ઇન્સ્પેક્ટરે ખૂબ ખોટું કર્યું છે અને કાયદાની વિરુદ્ધ કર્યું છે. આને સજા મળશે. બીજા જ દિવસે ડીએમએ જિલ્લાની સૌથી મોટી ઓફિસમાં પ્રેસ મીટિંગ બોલાવી લીધી. સવારના બરાબર 11 વાગે જિલ્લા મુખ્યાલયના મોટા કોન્ફરન્સ હોલમાં ડીએમ અખિલેશની પ્રેસ મીટિંગ શરૂ થવાની હતી. હોલની બહાર મીડિયાની ગાડીઓ હારમાં ઈગી હતી. દરેક મોટા અખબાર અને ન્યૂઝ ચેનલના રિપોર્ટર કેમેરા લઈને અંદર જવાની તૈયારીમાં હતા. હોલની અંદર મંચ પર 4 ખુરશીઓ લગાવેલી હતી. વચ્ચે ડીએમ અખિલેશ, જમણી બાજુએ એએસપી શ્રુતિ હસન અને ડાબી બાજુએ 2 ખાલી ખુરશીઓ જેના પર હજુ કોઈને બેસવાનું નહોતું. સામે પત્રકારોની લાંબી હાર હતી.
ડીએમએ ટેબલ પર મૂકેલી ઘંટડી વગાડી અને કહ્યું, તમામ પત્રકાર મિત્રો બેસી જાઓ, મીટિંગ શરૂ કરીએ છીએ. આખો હોલ શાંત થઈ ગયો. કેમેરા ચાલુ થઈ ગયા. ડીએમએ ગંભીર સ્વરમાં બોલવાનું શરૂ કર્યું. ગઈકાલે સોશિયલ મીડિયા પર એક વિડિયો વાયરલ થયો, જેમાં એક પોલીસ ઇન્સ્પેક્ટરે એક વૃદ્ધ મહિલા સાથે રસ્તા પર દુર્વ્યવહાર કર્યો, માછલીઓની ટોપલી પાડી નાખી, થપ્પડ મારી અને સાર્વજનિક રીતે અપમાનિત કરી. આ માત્ર નૈતિકતાની વિરુદ્ધ નથી, પરંતુ આપણા કાયદા અને પોલીસ આચાર સંહિતાની પણ વિરુદ્ધ છે. પત્રકારોના કેમેરા એકદમ ક્લિક કરવા લાગ્યા. ડીએમએ આગળ કહ્યું, આપણી પાસે પીડિત પક્ષ પાસેથી નક્કર પુરાવા અને પ્રત્યક્ષદર્શી સાક્ષી હાજર છે. પુરાવા તરીકે આપણી પાસે એડિટ વગરનો વિડિયો ફૂટેજ છે, જે ઘટનાના સમયે ત્યાં જ હાજર એક યુવકે રેકોર્ડ કર્યો. સાક્ષી પણ અહીં હાજર છે અને બયાન આપવા તૈયાર છે. આટલું કહેતા જ પૂજા મંચ પર આવી અને મીડિયા તરફ મોં કરીને બોલી, હું પૂજા સિંહ, ઇન્ડિયન આર્મીમાં કેપ્ટન છું અને આ પીડિત મહિલા મારી માતા કરીના દેવી છે. આખો હોલ સ્તબ્ધ રહી ગયો. પત્રકારો એકબીજાને જોવા લાગ્યા, જાણે હવે મામલો વધુ મોટો થઈ ગયો હોય. પૂજાએ રોક્યા વિના કહ્યું, મેં કાયદો વાંચ્યો છે અને હું જાણું છું કે કોઈ પણ માણસને રસ્તા પર આ રીતે અપમાનિત કરવું એ ગુનો છે. પછી ભલે તે કોઈ સામાન્ય માણસ કરે કે પોલીસ અધિકારી, કાયદો બધા માટે સરખો છે. પત્રકારોએ પ્રશ્નો પૂછવાનું શરૂ કરી દીધું. મેડમ, શું તમે ઈચ્છો છો કે માત્ર ઇન્સ્પેક્ટર પર કાર્યવાહી થાય કે વધુ લોકો પણ આમાં સામેલ છે? પૂજાએ જવાબ આપ્યો, આ ઘટનામાં માત્ર ઇન્સ્પેક્ટર નહીં, પરંતુ થાણાના એસએચઓ સંદીપસિંહ પણ સમાન રીતે દોષિત છે, જેમણે ફરિયાદ લેવાથી ઇનકાર કર્યો, પીડિતાની મજાક ઉડાવી અને કાયદાની મજાક બનાવી. એએસપી શ્રુતિ હસને માઇક સંભાળતા કહ્યું, અમે આંતરિક તપાસ શરૂ કરી દીધી છે, પરંતુ કારણ કે મામલો ગંભીર છે અને પીડિત પક્ષ પાસે પાક્કા પુરાવા છે, હું ભલામણ કરું છું કે બંને અધિકારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે, જેથી તપાસ નિષ્પક્ષ થઈ શકે. ડીએમએ માથું હલાવતા આદેશ વાંચ્યો. તાત્કાલિક અસરથી ઇન્સ્પેક્ટર રાકેશ વર્મા અને એસએઓ સંદીપસિંહને સસ્પેન્ડ કરવામાં આવે છે. આ આદેશની નકલ પોલીસ મુખ્યાલય અને રાજ્ય ગૃહ મંત્રાલયને મોકલવામાં આવશે. પત્રકારો વચ્ચે ગણગણાટ શરૂ થઈ ગયો. આટલી જલ્દી એક્શન? આ તો મિસાલ છે. ડીએમએ મીટિંગ પૂરી થતાં જ જિલ્લા પ્રશાસનના વિધિ અધિકારી લીગલ એડવાઇઝરને બોલાવ્યા. મારે આખી પ્રક્રિયા કાયદેસરની મર્યાદામાં કરવી છે. નોટિસ ડ્રાફ્ટ કરો અને સસ્પેન્શન લેટર તૈયાર કરો. લીગલ એડવાઇઝરે જણાવ્યું, સર, પહેલાં આપણે ચાર્જશીટ તૈયાર કરવી પડશે, જેમાં આઈપીસીની કલમો અને પોલીસ એક્ટ હેઠળ થયેલી ભૂલો લખવામાં આવશે. તે પછી વિભાગીય તપાસ સમિતિ રચવામાં આવશે, પરંતુ સસ્પેન્શન આદેશ તરત જ અમલમાં આવી શકે છે, જેથી તપાસને પ્રભાવિત ન કરી શકે. ડીએમએ તરત આદેશ આપ્યા અને 2 કલાકની અંદર સસ્પેન્શન લેટર તૈયાર થઈ ગયો. બીજી તરફ ગામમાં આ ખબર આગ જેવી ફેલાઈ ગઈ. બજારમાં લોકો એકબીજાને કહેતા ફરતા હતા, સાંભળ્યું, કરીના દેવી સાથે જો થયું હતું, હવે તેનો ઇન્સાફ મળવાનો છે. તેમની દીકરી આર્મી ઓફિસર છે, તેણે જ આ બધું કરાવ્યું છે. કરીના દેવીના ઘરની બહાર ભીડ એકત્ર થઈ ગઈ. કોઈ હિંમત આપવા આવ્યું, કોઈ ફક્ત જોવા. કરીના દેવી વારંવાર કહેતા હતા, મારે બદલો નહોતો જોઈતો, ફક્ત સન્માન જોઈતું હતું. પરંતુ મારી દીકરીઓ તો આગ છે, જે અન્યાય સહન નથી કરતી. જ્યારે સસ્પેન્શન આદેશ થાણે પહોંચ્યો તો સિપાહીઓમાં ખળભળાટ મચી ગયો. એક સિપાહીએ ધીરેથી કહ્યું, ભાઈ, આ છોકરી તો ખરેખર કરી ગઈ. અમે તો વિચારી પણ શકતા નહોતા કે ડીએમ સુધી મામલો પહોંચી જશે. રાકેશ વર્મા અને સંદીપસિંહ બંનેને આદેશ સંભળાવવામાં આવ્યો. તમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે છે. તપાસ પૂરી થાય ત્યાં સુધી તમે કોઈ પણ સરકારી પદનો ઉપયોગ નહીં કરો. રાકેશ વર્માએ ગુસ્સાવક કાગળ જમીન પર ફેંકી દીધો, પરંતુ સંદીપસિંહના ચહેરા પર સ્પષ્ટ ડર હતો. આ છોકરી આપણું જીવન બરબાદ કરી દેશે. હું કહેતો હતો ને, તેને સાથે પંગો મત લેતા. સાંજ થતા થતા ટીવી ચેનલો પર હેડલાઇન ચાલવા લાગી, ઇન્સ્પેક્ટર અને એસએચઓ સસ્પેન્ડ, આર્મી ઓફિસરે માતાને ઇન્સાફ અપાવ્યો, વાયરલ વિડિયો બન્યો હથિયાર, પોલીસ અધિકારીઓ પર પડી ગાજ. પૂજાના મોબાઈલ પર સતત કોલ આવવા લાગ્યા, કેટલાક બધાઈના, કેટલાક મીડિયા ઇન્ટરવ્યુના, પરંતુ પૂજા માત્ર આટલું જ કહેતી, આ માત્ર મારી માતાનો મામલો નહોતો, આ તે બધા માટે છે જેમની સાથે ચૂપચાપ અન્યાય થાય છે. 1 અઠવાડિયા પછી વિભાગે તપાસમાં પુરાવા અને સાક્ષીઓના આધારે બંને અધિકારી દોષિત ઠરાવવામાં આવ્યા. રિપોર્ટમાં લખ્યું હતું, ઇન્સ્પેક્ટર રાકેશ વર્માએ પદનો દુરુપયોગ કર્યો, શિસ્તભંગ કરી અને જનતા સાથે અમર્યાદિત વર્તન કર્યું. એસએચઓ સંદીપસિંહે ફરિયાદ નોંધાવવાથી ઇનકાર કરી ડ્યુટીની અવગણના કરી. રાજ્ય પોલીસ મુખ્યાલય પાસેથી આદેશ આવ્યો, બંને અધિકારીઓને બરતરફ કરવામાં આવે છે અને તેમની વિરુદ્ધ ફોજદારી કેસ નોંધાવવામાં આવશે. જ્યારે આ ખબર કરીના દેવીના ઘરે પહોંચી તો પૂજાએ માત્ર આટલું જ કહ્યું, માં,
આ જીત માત્ર આપણી નથી, દરેક તે માણસની છે જે અન્યાય સામે ઊભો રહે છે. કરીના દેવીએ આંસુ સાથે સ્મિત કરીને દીકરીને ગળે લગાવી લીધી. તમે માત્ર મારું જ નહીં, આ ગામનું પણ માથું ઊંચું કરી દીધું. મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક કરો, વધુમાં વધુ લોકો સુધી શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. કારણ કે અમારી ચેનલ પર તમને આ જ પ્રકારની જ્ઞાનવર્ધક અને રોમાંચક વિડીયો મળતી રહે છે.